બનાસકાંઠામાં થયેલા ચકચારીત મર્ડર કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાંઠીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 4 માસ અગાઉ બનાસકાંઠાના થરાદ સેશન કોર્ટમાંથી મુદત પતાવી મોટરસાયકલ પર પરત ફરી રહેલા પતિ પત્નીનો પીછો કરી ગેંગ દ્વારા 4 વ્હીલ કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ફાયરિંગ કરી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી પતિ પત્ની પૈકી પતિની ઘાતકી હત્યા કરી ગેંગના માણસો ફરાર થઈ ગયા હતા। આ ગેંગમાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને માથાભારે ગેંગસ્ટર અનિલ કાંઠી મુંબઈના વિરાર ખાતે છુપાયો હોવાની મળેલી માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની 2 અલગ અલગ ટીમો દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। વર્ષે 27/10/2023ની રોજ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા। આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા। આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ દાખલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે 2016માં ભગીરથ બારોટના ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો, એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી। 2 મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ, અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી। તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે। અમારી ટીમ ત્યાં ગઈ, એનો વોચ કર્યો અને વિરાર મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ। આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે। આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે। 307, 395, એક્સટોર્શન, મર્ડર, પ્રોહિબિશન તમામ ગુનામાં આ 24થી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે। અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે। આ ગુજસીટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરોધમાં ગુજસીટોક પણ